ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। ગુજરાત રાજ્ય ઉપર વરસાદની જે સિસ્ટમ જોવા મળી હતી એ સિસ્ટમ હવે કઈ દિશા તરફ આગળ વધી છે એ જાણીશું। સાથે મિત્રો આવનારા 3 દિવસ પછી ગુજરાત રાજ્યમાં ફરી વખત વરસાદનો માહોલ છે જોવા મળશે। અત્યારે વરસાદની વરાપ જોવા મળી રહી છે। ઘણા બધા ખેડૂત મિત્રોની કમેન્ટ હતી કે હવે વરસાદ ક્યારે પડશે, તો એ આજના વિડીયોની અંદર તમને જણાવી દઈશું। સાથે ગુજરાત રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓની અંદર જે સિસ્ટમ અસર પહોંચાડતી જોવા મળશે એ સિસ્ટમ કઈ દિશા તરફથી આવશે, ગુજરાત રાજ્યમાં શું અરબ સાગરની સિસ્ટમ અસર પહોંચાડશે કે બંગાળની ખાડીની સિસ્ટમ, એ તમને આજના વિડીયોની અંદર જણાવીશું। ગુજરાત રાજ્ય ઉપર 15, 16 અને 17 આ 3 દિવસ કેવું વાતાવરણ રહેશે, હવામાન વિભાગ દ્વારા શું માહિતી આપવામાં આવી છે, હવામાન વિભાગ દ્વારા આગાહી જે કરવામાં આવી છે એ, અને અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે માહિતી આપવામાં આવી છે, જે આગાહી જાહેર કરવામાં આવી છે, તમને આજના વિડીયોની અંદર જણાવીશું। ખાસ કરીને ગુજરાત રાજ્ય ઉપર જે વરસાદી સિસ્ટમ જોવા મળશે એ મિત્રો મધ્ય ભારત તરફથી આવતી સિસ્ટમ છે અને ભારતના ઉત્તર પર્વતીય ભાગ અને ઉત્તર પૂર્વ ભાગના જે વિસ્તારો છે એ વિસ્તારોમાંથી એક સિસ્ટમ આગળ વધશે અને એ સિસ્ટમ ગુજરાતને અસર પહોંચાડશે, એટલે કે ગુજરાતમાં વરસાદ હવે પછીનો લાવશે। ચોમાસું ક્યારે વિદાય લેશે તમને જણાવી દઈએ તો 25 અથવા તો 26 સપ્ટેમ્બર પછી ગુજરાત રાજ્યમાં ચોમાસું છે એ વિદાય લઈ શકે છે। એ પહેલાં એક નવો રાઉન્ડ ગુજરાત રાજ્યમાં વરસાદનો જોવા મળશે। અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના 5 જિલ્લાઓની અંદર વરસાદનું જોર છે એ 27 તારીખ પહેલાં જોવા મળશે અને નવો રાઉન્ડ ગુજરાત રાજ્યમાં જે વરસાદનો જોવા મળવાનો છે એમાં પણ તમને જણાવી દઈએ તો 16 અને 17 તારીખ પછી ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદની સ્થિતિ છે એ જોવા મળશે। એ સાથે મિત્રો અરબ સાગરના દરિયામાં પણ એક લો પ્રેશર સિસ્ટમ બનશે અને બંગાળની ખાડીની અંદર પણ એક લો પ્રેશર સિસ્ટમ બનશે। આ સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો આ બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ બની રહી છે। દક્ષિણ ભારતમાં એક સિસ્ટમ છે, મધ્ય ભારતની અંદર પણ સિસ્ટમ જોવા મળી રહી છે। તો આ જે સિસ્ટમો છે એ હવે આવનારા 3 દિવસ પછી ગુજરાત રાજ્ય નજીક આવશે અને ઉત્તર ગુજરાતના ભાગ અને દક્ષિણ ગુજરાતના ભાગની અંદર વરસાદનું જોર વધારશે। આ સાથે મિત્રો અત્યારે સેટેલાઇટ ઇમેજમાં તમે જોઈ શકો છો કે વરસાદનું જોર છે એ કઈ દિશા તરફ આગળ વધી રહ્યું છે। અત્યારે તમે સેટેલાઇટમાં જોઈ શકો છો તો આ વરસાદનું જોર છે એ મધ્ય ભારત તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે। દક્ષિણ ભારતના અમુક ભાગની અંદર પણ વરસાદ છે જોવા મળી રહ્યો છે, જેમાં અત્યારે બેંગ્લોર છે, બેંગલવી છે, મુદ્રાઈ છે, સાથે સાથે ચેન્નઈ અને પોંડુચેરી છે, આ જે વિસ્તારો છે વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે। સાથે મધ્ય ભારતની અંદર પણ એક સિસ્ટમનો ઘેરાવો બન્યો છે અને આ ઘેરાવો ગુજરાતને અસર પહોંચાડતો જોવા મળી શકે છે, કારણ કે આ ઘેરાવો છે મિત્રો 2 દિવસ પછી એટલે કે 13 અને 14 તારીખ સુધીમાં ગુજરાત નજીક આવશે અને 15 અને 16 તારીખના રોજ ગુજરાતના દક્ષિણ ભાગના જે વિસ્તારો છે જેમાં સુરત છે, વડોદરા છે, તેમજ વાપી, સેલવાસ છે, દમણ અને દાદરનગર હવેલી છે, આટલા વિસ્તારોની અંદર વરસાદ પડશે અને હજી પણ ગુજરાત રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ છે જોવા મળશે। સાથે ઓતરા કાંઠે છોતરા નામનું જે તમે કહેવત સાંભળીએ છે, કારણ કે હવે નવું નક્ષત્ર પણ બેસવાનું છે, હાથીઓ નક્ષત્ર બેસશે એટલે ગુજરાત રાજ્યમાં વરસાદ ભૂકા બોલાવશે। તમે જોઈ શકો છો એ પ્રમાણે 13 અને 14 તારીખમાં મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારની અંદર મુંબઈના દરિયામાં ગણી લો તો એક સિસ્ટમ બની છે। આ સિસ્ટમ 14 તારીખના રોજ મુંબઈના દરિયાકાંઠામાં છે, તે સિસ્ટમ આગળ વધશે અને દક્ષિણ ગુજરાત તરફ જશે, એટલે કે સુરત લાગુના વિસ્તારની અંદર છે આ સિસ્ટમ જોવા મળશે। સાથે અત્યારે તમે લાઈવ જોઈ શકો છો આ વરસાદી આગાહી છે મિત્રો હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી આગાહી છે, જેને કારણે અત્યારે આપણે જોઈ શકીએ છીએ તો અરબ સાગરના દરિયાની અંદર અને મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારની અંદર એક સિસ્ટમ છે એ આકાર લઈ રહી છે અને આ સિસ્ટમ 14 અને 15 તારીખના રોજ છે એ ગુજરાત તરફ આગળ વધતી જોવા મળશે, તેમજ 16 તારીખ સુધી વરસાદનું જોર પણ વધારે પડતું જોવા મળશે। આ સાથે ઘણા બધા વિસ્તારની અંદર વાતાવરણની સક્રિયતા છે એ સર્જાણી છે। પહલગામ છે, તેમજ દક્ષિણ ભારતના વિસ્તારો છે, ઉત્તર ભારતના વિસ્તારો છે અને મધ્ય ભારતના વિસ્તારો છે, આ વિસ્તારોની અંદર વરસાદની સિસ્ટમ છે જોવા મળશે। અત્યારે તમે જોઈ શકો છો એ પ્રમાણે વરસાદનો ઘેરાવો છે એ મધ્ય ભારતની અંદર ચોક્કસપણે દર્શાવવામાં આવી રહ્યો છે, એટલે હવે મધ્ય ભારતની અંદર વરસાદની સિસ્ટમ જામી છે। આ વરસાદની સિસ્ટમ દક્ષિણ ભારતમાં અને દક્ષિણી ગુજરાતના વિસ્તારો સુધી ફેલાયેલી જોવા મળી રહી છે। અત્યારે તમે જોઈ શકો છો બેંગ્લોર, બેંગલવી, મુદ્રાઈ તેમજ પોંડુચેરી, ચેન્નઈથી લઈ અને વિશાખાપટ્ટનમ સુધીના વિસ્તારો અને આમ આ બાજુ જોઈએ પશ્ચિમી ભારત તરફ ભાગના વિસ્તારોની તરફ જોઈએ તો મુંબઈ છે તેમજ
મુંબઈથી રત્નાગીરી છે, રત્નાગીરીથી કોલ્હાપુર છે, સોલાપુર છે, આ વિસ્તારની અંદર સિસ્ટમ જોવા મળશે. હવે ગુજરાત રાજ્યમાં વરસાદ ક્યારે પડશે તો એના વિશેની તમને ખાસ મોટી આગાહી જણાવી દઈએ તો ગુજરાત રાજ્ય ઉપર 20 તારીખ સુધીમાં વરસાદીય સિસ્ટમ જોવા મળશે. 20 અને 21 તારીખના દક્ષિણ ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર ઝાપટા સ્વરૂપે અથવા તો ધીમી ધારે વરસાદ જોવા મળશે અને વરસાદનો નવો રાઉન્ડ છે એમાં ઓતરા કાઢે ચોતરા, કારણ કે વરસાદનું પ્રમાણ એ નક્ષત્રની અંદર વધતું જોવા મળશે. અત્યારની હાલની લેટેસ્ટ આગાહી પ્રમાણે ગુજરાત ઉપર સુરત છે, વેરાવળ છે, વ્યારા છે, નવપુરા છે, રાજપીપળા છે, ભરૂચ છે, અમોદ છે, આણંદ છે, ડુંગરપુર છે તેમજ છોટાઉદેપુર છે, આ વિસ્તારની અંદર વરસાદ ભૂકા બોલાવશે. સાથે મિત્રો તમને વાતાવરણની અંદર વરસાદની સાથે સાથે વાદળછાયું વાતાવરણ કયા વિસ્તારોની અંદર જોવા મળશે તો આગામી 24 કલાક ભારેથી અતિ ભારે છે એ 5 જિલ્લાઓની અંદર દર્શાવવામાં આવી રહી છે. એક તો દક્ષિણ ગુજરાતના 3 જિલ્લા છે જેમાં સુરત છે, તેમજ વલસાડ છે, આહવા છે, નવપુરા છે, એ વિસ્તારો છે. સાથે અત્યારે ગુજરાતમાં રાજકોટ, જસદણ, ગોંડલ અને ચોટીલા, બોટાદ આ 5 વિસ્તારોની અંદર પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેમાં 12 સપ્ટેમ્બરના રોજ શુક્રવારના રોજ બપોર સુધીના વાતાવરણ છે એ દર્શાવવામાં આવી રહી છે. વહેલી સવારથી બપોર સુધીનું વાતાવરણ આ પ્રકારનું દર્શાવવામાં આવી રહ્યું છે. સાથે સાથે મિત્રો અલંગ છે, મહુવા છે, ઉના છે, વેરાવળ છે અને જૂનાગઢ છે, અમરેલી છે અને ભાવનગર છે, આ 7 શહેરની અંદર પણ વાદળછાયું વાતાવરણ છે એ આજ બપોર પછી જોવા મળશે. એટલે કે અમુક જિલ્લાઓની અંદર ઝાપટા સ્વરૂપે વરસાદ પડવાની શક્યતા રહેલી છે. જેમાં વલસાડ, વાપી તેમજ વિસાવદર છે, રાજકોટ છે, ઉપલેટા છે, ધોરાજી છે, આટલા જિલ્લાઓની અંદર વરસાદ ભૂકા બોલાવશે. કચ્છ લાગુના વિસ્તારની અંદર પણ વાદળછાયું વાતાવરણ જોવા મળશે. હવે મિત્રો વાવાઝોડાની અસર તો જોવા નહીં મળે, પરંતુ વાવાઝોડા સમાન પવનો ફૂંકાતા જોવા મળી શકે છે. ઘણા બધા મિત્રોની કમેન્ટ હતી કે શું ગુજરાત રાજ્યમાં વાવાઝોડું આવશે? નહીં મિત્રો, ગુજરાત રાજ્યમાં હવે વાવાઝોડું આવશે નહીં. જ્યારે ચોમાસું વિદાય લે છે ત્યારે મિત્રો તમને ખ્યાલ હશે, જ્યારે ચોમાસાની શરૂઆત થાય છે તમને ત્યારથી દર્શાવીએ તો ચોમાસાની શરૂઆત મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગ તરફથી થતી હોય છે. એટલે દક્ષિણ ગુજરાતમાં સુરત છે ત્યાંથી વિસ્તારોની અંદરથી, અથવા નવસારી છે, નાસિક છે, મુંબઈ, મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારો છે ત્યાંથી ચોમાસાની શરૂઆત થતી હોય ગુજરાત રાજ્ય માટે. હવે આ સિસ્ટમો ધીમે ધીમે આગળ વધતી હોય, વરસાદનું પ્રમાણ વધારતી હોય, એ પ્રમાણે ટ્રફ મજબૂત થતો હોય અને આ ટ્રફનો રસ્તો પણ નક્કી થતો હોય. તો અત્યારે તમારા સ્ક્રીન ઉપર તમને એક મેપ દર્શાવવામાં આવ્યો છે. એ મેપની અંદર ટ્રફ દર્શાવવામાં આવી રહ્યો છે કે ચોમાસાની શરૂઆત દક્ષિણ ગુજરાતથી થાય છે અને એનો ચોમાસાની સિઝનનો અંત કચ્છ લાગુના વિસ્તારથી થતો હોય છે. તો આ વર્ષે પણ એવું જ બન્યું છે. ચોમાસું છે એક દક્ષિણ ગુજરાતથી શરૂ થયું છે. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના 5 ભાગની અંદર છે સારો વરસાદ પડ્યો. તે પછી આ ચોમાસું છે પૂર્ણ થતાની સાથે કચ્છ લાગુના વિસ્તારની અંદર ડીપ ડિપ્રેશન બન્યું હતું. એક સિસ્ટમ બની હતી જે વાવાઝોડા સમાન મિની વાવાઝોડું આપણે કહી શકીએ એ પ્રકારની સિસ્ટમ હતી અને એનો ઘેરાવો પણ સતત ગુજરાતના લાગુ વિસ્તાર, બોર્ડર લાગુના વિસ્તારથી આગળ વધતો જોવા મળ્યો હતો. આ પ્રકારે વાતાવરણ છે એ આગળ વધી અને ગુજરાત નજીક આવતું જોવા મળ્યું હતું. હવે વરસાદની સ્થિતિ છે એ નબળી પડી ગઈ છે. કચ્છ લાગુના વિસ્તારની અંદર પણ ધીમી ધારે વરસાદ છે અમુક જિલ્લાઓની અંદર જોવા મળ્યો છે. અમુક જિલ્લાઓની અંદર ઝાપટા સ્વરૂપે વરસાદ છે. સાથે 2 થી 5 દિવસ પછી ગુજરાત રાજ્યની અંદર જે અત્યારે વરાપનો માહોલ જોવા મળી રહ્યો છે, તો એ વરાપ વચ્ચે ઘણા બધા વિસ્તારની અંદર વરસાદનું જોર છે એ દર્શાવવામાં આવી રહ્યું છે. વરસાદની સ્થિતિ પણ મજબૂત થતી જોવા મળી રહી છે, કારણ કે ગુજરાત ઉપર અત્યારે જે વરસાદી સિસ્ટમનો ટ્રફ છે એ મજબૂત થયો છે. વાતાવરણની અસર છે દર્શાવવામાં આવી રહી છે. પછી ગુજરાત ઉપર છે એ ભયંકર પૂર જેવી પરિસ્થિતિની આગાહી અત્યારે કરવામાં આવી નથી. જો મિત્રો નવી સિસ્ટમ બનશે, પરેશભાઈ ગોસ્વામી અને અંબાલાલ પટેલે કહ્યું છે કે જો નવી સિસ્ટમ બને અને વરસાદનું જોર વધે તો નવી સિસ્ટમના કારણે છે ગુજરાત ઉપર પૂરની પરિસ્થિતિ છે સર્જાતી જોવા મળી શકે છે. તો આ પ્રકારની અત્યારે માહિતી છે સામે આવી ગઈ છે. ગુજરાત ઉપર પણ વરસાદનું જોર છે એ વધારે પડતું જોવા મળી રહ્યું છે. હવે વરસાદની સ્થિતિ નબળી પડી અને એ સાથે ગુજરાત ઉપર આગળ વધતી સિસ્ટમનો ટ્રફ મજબૂત થાય, વરસાદનો ઘેરાવો મજબૂત થાય, તો એના સિવાય ગુજરાત ઉપર છે એ વાતાવરણની અસરને ઘેરાવાના કારણે ઘણા બધા જિલ્લાઓની અંદર છે ચોમાસાની સિઝનનો અંત આવતો જોવા મળી રહ્યો છે. એમાં ગુજરાત રાજ્યમાં પણ ચોમાસું છે હવે વિદાય તરફ આગળ વધી રહ્યું છે. 2 થી 3 દિવસની અંદર જો ઝાપટા સ્વરૂપે વરસાદ પડી જાય તો એવું માનવાનું કે હવે વરસાદ ધીમો પડશે. બાકી વરસાદ છે એ અત્યારે બંગાળની ખાડી નજીક લાગુના વિસ્તાર હોય કે પછી
પૂર્વ ભારતના ભાગ હોય કે મધ્ય ભારતના ભાગ હોય આટલા ભાગોની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે, ચોમાસું જોવા મળી રહ્યું છે. બાકી ઉત્તર ભારત અને મધ્ય પશ્ચિમી ભારતના વિસ્તારોની અંદર છે એ અત્યારે ચોમાસું છે નિષ્ક્રિય થઈ ગયું છે, એટલે કે ઓછું થઈ ગયું છે, ધીમું પડી ગયું છે. હવે ચોમાસાની સિઝન છે એ પૂર્ણ થતી જોવા મળશે. આ પહેલાં એક નવસારી અને દમણ દાદરનગર હવેલી વાપી સેલવાસના વિસ્તારોની અંદર એક ઝાપટા સ્વરૂપે વરસાદ પડશે. અમુક સ્થળો ઉપર છૂટાછવાયા સ્થળો ઉપર છે ઝાપટા સ્વરૂપે વરસાદ પડવાની આગાહી અત્યારે કરવામાં આવી રહી છે. મિત્રો, ચોમાસું વિદાય લે એ પહેલાં એક નવો રાઉન્ડ આવવાનો છે વરસાદનો, તો એના વિશેની આગાહી તમને અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર મળતી રહે એ માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો.